વિચાર મળી ગયો. એટલે વિવેક, વિચાર, વૈરાગ અને જ્ઞાન આ ચાર પગથિયો છે. આ ચાર પગથિયો છે. વિવેક, વિચાર, વૈરાગ અને જ્ઞાન. પહેલાં તો આપણા ઘેરથી આવ્યા હોય તો પહેલાં તો આપણામાં વિચાર આવે. શું આવે આપણને? શું આવ્યું આપણે? પહેલું પણ થયું આમ પગ તૈયાર થયા હતા, પગ તૈયાર થઈ હતી, કોણ તૈયાર થયા હતા? પહેલું શું તૈયાર થયું? આમાં શરીરને લાવ કોણ તૈયાર થયું? પેલો વિચાર આપણને તૈયાર થયો. વિચાર આપણને થયો કે લાવો આજે ભજન ભાઈ દિલુભાઈને તો ભજન છે અને ભજનમાં જઈએ. હવે હું અહીંયા આગળ વિચાર આપણા આવ્યા તો ખરા, હું આવ્યા તો, પણ કેવા વિચારથી આપણે બેઠા છીએ? આપણે કેવા વિચારોથી આપણે બેઠા છીએ અને કેવું આપણે લઈને જવું છે આપણે એ સ્વયંને ખબર હોય. એ કોને ખબર હોય? પોતાને જ ખબર હોય કે હવે હું આ ભજનની અંદર આવ્યો છું તો આની અંદર મારે શું લઈ જવું. ઘણા બસ બેઠા હોય તો ફોન બેઠા બેઠા વાતો જ કરતા હોય. ઓય આવ્યા તો ખરા પણ એની ધોનમાં છે બીજું કોઈ છે? ઓય આવીને પણ તમે જુઓ એ બસ તો બે ચાર જણા બેઠા ભેગા બેઠા હોય, બે જણા વાતો જ કરતા હોય. એ ભજનમાં શું કહેવા માગે છે, ભજન શું કહેવા માગે છે એ પણ એને કોઈ ખબર એને ખબર જ નથી. ભજન થાય છે એ ભજન થાય છે આમ જુઓ છે ખરા, આમ જુઓ છે ખરા છે પણ એની દ્રષ્ટિ નથી હોય આગળ. કેમ શું નથી? દિવ્ય દ્રષ્ટિ નથી. આ વાકો ચર્મચક્ષુ તો સૌ હોય આગળ. ચર્મચક્ષુથી તો જુઓ છે કે આ પેલા ભજન કરે છે પણ જોવાનીમાં નથી. જોન તમે એ પોતે પોતાનામાંથી રાખ્યું એ એનામાં રમી રહ્યું છે. એ આ વાત મળતી ને જે જાણવા માટે આ ભજન શા માટે આવ્યા છે, ભજનની અંદર શા માટે ભજન કરવું પડે છે? હા, આ ભજન કરવું શા માટે આપણને કરવું પડશે? ભજન આપણે કરવું શા માટે પડે છે આપણને? એનો કોઈ અનુભવ તો આપણે હોવો જોઈએ ને કે ભજન આપણે શા માટે કરવું પડે? સુખ માટે? આ જગતની અંદર સુખ અને દુઃખ બે વસ્તુ પડી છે ને. ભજન કેમ કરવું પડશે રાકેશ? ભજન કેમ કરવું પડે? ભજન કરવું પડે કેમ? હા, જોડવાનું આ બધું જોડવું ભજન. આ ભજનમાં આપણે આ ભજન જાણવા માટે નહીં, સમજવા માટે. શાના માટે? ભજન સમજવા માટે કરવું પડે છે. અને સમજીશું તો જીવન જીવતા આવડશે. શું આવડશે? આ જીવન જીવતા આવડશે કે એક દિન જીવો, 100 દિન જીવો, જીવો વર્ષ 1000, ભલે ગમે એટલું જીવો પણ તોય મરણ કેરી આશા. હા, ગમે એટલું તમે 1000 વર્ષ તમે જીવો પણ તોય મરવાનું તો અંતમાં તો એ જ કહેવા માગે કે બીજું કોઈ કહેવા માગે છે? અંતમાં તો એ કહેવા માગે કે નહીં? અંતે તો શું છે? આ ભજન એટલે શા માટે કરવું પડે આપણે બધું? એટલે કહ્યું કે અમર છે ભાઈ, અબો અમર છે, કોઈક ભૂમિને ભાવે આ અબો અમર છે. આ જીવન એવું જીવીને જવાનું કે કાયમ માટે જીવી જો તમે. 5 વર્ષ 25 વર્ષના આયુષ્ય માટે જીવવાનું નહીં, આ જીવન માટે. આજે રામકૃષ્ણ આજે આ દયા કરી નહીં કરતા, આમ જીવી જોને બીજું કોઈ છે? આમ જીવતા છે બીજું કોઈ છે? યાદ કરો છો, યાદ છે તો યાબાદ ન ભૂલે છો. એ યાદ છે તો યાબાદ ન ભૂલે. આમ આપણા બીજા બધા કરજ્યા બધા ભૂલી ગયા કે ના ભૂલી ગયા? આપણા બાપ દાદાને બધા ભૂલી ગયા ને? હા, અને આબાદ કોણ થયા? જેને આપણે યાદ કરીએ છીએ, જેના યાદ કરીએ છીએ એ આપણી યાદમાં છે. સમજ આપણી યાદમાં છો ને? સમજ આપણી યાદમાં છે. એ નથી ઓમ દેહ હોવા નથી દેહ છે એનો, તો છતાં પણ આપણી યાદમાં રહેલા છે. સમજ રહેલા છે? આપણી યાદમાં રહે. સાધન નથી એને કરીને એનું સાધન પહેલાં જે હતું એ સાધન નથી, છતાં પણ આપણી યાદમાં છે. સગ નથી યાદમાં પણ આજે પણ આપણે યાદ કરશું ને યાદમાં રહેશે. હા, એટલે યાદ અંતના મધમાં બોલે તે વસ્તુમાં નીરજ બાપુ કીધું છે, આદ અંતના મધમાં બોલે તે વસ્તુ સાચી. આ મધમાં જે બધું તમે જેવું કંઈ કાર્ય કરીએ એ ત્રણ કાળમાં છે. ત્રણે કાળમાં છે. સંતો મહાપુરુષો આપણને એટલું બધું કીધું કે ના પૂછીએ વાત.
આપણને કઈ રીતે આપણને સમજાવે, કોઈ પ્રેમથી સમજાવતા હોય, કોઈ વાણી દ્વારા સમજાવતા હોય, કોઈ સત્સંગથી આપણને સમજાવતા હોય, કોઈ ધાર્મિક પુસ્તક આપણે તમે જુઓ, ગીતા છે, મહાભારત છે, રોમાયણ છે, તમે જુઓ, આ બધુંથી એક પુસ્તક તો પણ આપણને સમજાવતું, એક પુસ્તક પણ આપણને દિશા બતાવે છે, વાણી પણ આપણને દિશા બતાવે છે, છતાં પણ આપણને આ લક્ષ્ય બેઠું નથી. એટલે ભક્તિ આપણને લાગતી નથી. કેમ કે રાવણને લાગે ના ભગતીનો રંગ, એ ભાઈ રાવણને લાગે ના ભગતીનો રંગ. આ ખડને ખવરાવો, ખડને લાભસી, એ નવરાવો ગોમતી ગંગ, બાઈ જેને નવરાવો ગોમતી ગંગ. જાતિ સ્વભાવ એનો કદી ન જાવે, એ મસાણે આ રોટે અંગ, રાવણને લાગે ના ભગતીનો રંગ. હા પાર કશી દળ ઊંટિયા ફરે, 18 વોકયં, એ ભાઈ એના 18 વોકયં. મરવા ટાણે મારવાળ જુએ, મરવા ટાણે મારવાળ જુએ, તેજી દે એનું તંગ, રાવણને લાગે ના ભગતીનો રંગ, એ ભાઈ રાવણને લાગે ના ભગતીનો રંગ. આ મનુષ્ય જેવો દેહ મળ્યો પણ ના જાણવાની રીત. શું કહે? તો મનુષ્ય જેવો આ દેહ મળ્યો તોય ના જાણવાની આ સાચી રીત. એટલે કે જાતિ છે શું કે રાવણને લાગે ના ભક્તિનો રંગ, રાવણને લાગે ના ભક્તિનો રંગ. એટલે આપણા જે કોઈને કીધું, મહાપુરુષો શું કે કોઈને વગરી કોઈને કહેતા, કોઈને કીધું નથી. એટલે રાવણને કે લાગે ના ભક્તિનો રંગ. એટલે તમે જો એ રાવણને સમજાવવા માટે પોતાના ભાઈ વિભીષણ, કુંભકર્ણ, પોતાનો છોકરો પણ જોતો ને, પોતાનો છોકરો પણ એ ઇન્દ્રજીત પણ એ જોતો કે પિતાજી એ ખોટું છે, જે તમે કરો છો, જે પગલે જે તમે રસ્તા હેડો એ બધે પોતાનો પિતા, તમે જુઓ પોતાની પત્ની, આ બધા પોતાના સમજાવવા જતા, બીજા કોઈ રોમની હાજરી હતી કોઈ, એને પોતાના સમજાવતા હતા. પણ કભૂતી ઉજીને શું ઉજી, એને કભૂતી ઉજી સમજાવતા હતા, પોતાના જ સમજાવતા હતા ને. અને તાર આગળ પોતાના મારે છે, બીજું કોઈ છે? આમ જો એ રોમાયણની અંદર પોતાના સમજાવે ને, રોમાયણમાં પોતાના સમજાવે છે, અને મહાભારતમાં પોતાના મરાવે છે. મહાભારતમાં મરાવે છે આમ પોતાના બીજા કોઈ તો પારકા મરાવે છે, પોતાના જ એને મરાવે છે. અને આમાં તમે જુઓ પોતાના બધા સમજાવે છે કે રાવણ આ જે તું કરું છું એ બધું ખોટું કરું છું. સમજાવ કે એટલે કીધું કે રાવણની ભક્તિના અહીં આગળ આપણો અહંકાર રૂપી રાવણ છે. આ દેહની અંદર અહંકાર રૂપી જે આપણામાં રાવણ છે, અને જે એનામાં કે જે 10 મસ્તકો જેને કહેવાતા, એવા આપણામાં કૂડ, કપટ, કામ, ક્રોધ, મોહ, લોભ, આશા, તૃષ્ણા, ઈર્ષા, આવા 10 માથો છે. આવા 10 મસ્તક છે. આ 10 મસ્તકને લઈ અને આ સાચી વાતને આપણે સમજવા તૈયાર થતા. એ તો બોલ્યા કરે, એ તો ભગત છે, એ તો એનો ધંધો છે. આપણો ધંધો બગડે છે, આપણું કોમ બગડે છે. એ તો બોલ્યા કરે, એને નવરો છે. એ તો કે નવરો છે, એ તો બોલ્યા કરે. આપણે એવા લફડા, આપણે એવા પડવું નહીં. એટલે હોય કીધું કે રાવણને લાગે ના ભક્તિનો રંગ. એટલે કીધું કે ખડને ખવરાવો, ખોડને લાપસી, નવરાવો એને ગુમતી ગન. ખડ એટલે શું કહેવાય? ખડ એટલે ગધાડું. તમે જુઓ બળદ આખો દાડો રાખીને આવે ને, તો હવે બળદ તો નીકળી ગયા, બળદ નીકળી ગયા. અત્યારે ઘોડાગાડી જેવું છે. કોઈ પણ આપણું પ્રાણી હોય, તમે જુઓ તો ભેંસ હોય, ભેંસ હોય એટલે આપણે ખોળ પણ મિલીએ, હારું વાળીને 2-3 નવરાઈએ, બધું કરીએ. દૂધ લેવું છે ને, નવરાઈએ, ધોવરાઈએ, બધું આપણે કરીએ છીએ.
એમ કેવું ખવડાવીએ, કોણ ખવડાવીએ એમને? 2000નો કૂતરો બોલતો હોય તો ભલે 2000નો બોલતો હોય, પણ લાઈને ખવડાવો. હા, દૂધ આપે છે. બળદ આખો દાડો હોળ હાકીને આવ્યો હોય, આખો દાડો હોળ હાકીને આવ્યો છે. હોળ હાકીને આવ્યા પછી ભલા ભાઈ જોજો, હોળ હાકીને આવે એટલે હોજે એનો માલિક પછી હોજે ટોપરા મૂકે, તો ટોપરા ને કહીએ પહેલાં તો ટોપરા મૂકે, પછી ગવાર મૂકે, ગવાર બાફીને મૂકે. આવું એના પાછળ ઘી નાખે, લાપસી બનાવે અને આવું બળદને ખવડાવે. કેમ કે સવારે 2 વીઘા વધારે હેડર એ થાકી ના જાય. શું ના થાય? થાકી ના જાય. અને પેલા કુંભાર આખો દાડો માટી ઉપડાવે. આમ પેલો માલિક છે બીજું કોઈ છે? ખેડૂત છે એ બળદનો માલિક છે ને. કારણ આમ ગધાડા રાખે છે એનો માલિક છે બીજું કોઈ છે? ગધાડા રાખે એનો તો પેલો માલિક નહીં. હવે પેલો માલિક જોવો કેવું ખવડાવે છે, કોપરા ખવડાવે, હારું ખવડાવે નહીં ખરો તો. અને પેલો તમે જુઓ આખો દાડો ગુણ ઉપાડશે, આખો દાડો ગુણ ઉપાડશે, આખો દાડો ગુણ ઉપાડી અને છોડી મેલો ઉકેડામ. અમે એને કીધું કે આખો દાડો તો બોજો ઉપાડીને આવ્યો કે લે તારા માટે લાપસી બનાવી. અમીના માલિકે લાપસી બનાવી ના માટે તેમ કે લાપસી ખાવાના લાયક નથી એ જોઈ. શું છે? લાપસી બનાવે તો લાપસી ના ખાય. લાપસી બનાવે તો એ રોય લાપસી ના ખાય. આ લાપસી સારી લાપસી છે, ભક્તિ છે એ લાપસી છે, આ સત્સંગ છે એ લાપસી છે. આ લાપસી ના ખાય કે ગધાડા ના ખાય કે આ શબ્દો લાપસીના શબ્દો છે. આ લાપસી છે, આ ના ખાય કે ના. એ તો જે ઉકેડામાં જેને કહેવાય કે ઉકેડાના જે કચરો ખાય, ઉકેડામાં શું વેણ? એ ડોકા વેણ કચરો ખાય. કચરો કયો કહેવાય? તમે જુઓ સવારમાં ના ખાવાની વસ્તુ આપણે ખાઈએ છીએ, ના ખાવાની ના પીવાનું પીએ છીએ. હવે કાલ હું અહીં બેઠો હતો, મંદિરે બેઠો હતો એટલે પેલા એક જણા કીધું કે આ તો અનાજ કૂતરાનું છે, આ તો અનાજ કૂતરાનું છે. હું કહું વાતે સાચી છે, કૂતરાનું છે એ, પણ સમજો અનાજ કયું અનાજ કૂતરાનું છે એ તો પહેલાં નક્કી કરો. કૂતરાનું છે એ તો પહેલાં નક્કી કરો. એટલે હું તો પેલા કંઈ બેઠો હતો મંગળતા આવો આગળ બોકડે કાલ બરાબર. એટલે પેલા 2 જણા આમ થેલી લઈને આવ્યા, 2 જણા થેલી લઈને આમ આવતા હતા 2 જણા. એટલે આટલા આવ્યા અને આટલા ફટ દઈને પેલા કૂતરાએ લઈ લીધું, ઘેરી નાખ્યું રોડ ઉપર અડધું, અને 2 કૂતરો ખાવા માંડ્યો જાય. એટલે પેલા હોળ કરો મૂકો લે એ રવા દે એનું છે, પણ તમે પડાવી લીધું છે. હતું એનું પણ તમે પડાવી લીધું છે એના કન. હવે એનું છે એ ના ખાય તો તાર જાય છો. આમ એક કરવું હતું એ માઉસ માટે હતું કનું એ ખોરાક કનો હતો. તમે શાકાહારી છો કે માંસાહારી છો પેલો એ તો વિચાર કરો. આ મનુષ્ય એ માંસાહારી છે કે શાકાહારી છે? અરે પ્રાણીઓ ઘણો હોય, અરે ઘણા પ્રાણીઓ પણ માંસાહારી હોતો નથી. હા, અરે ઘણા પક્ષીઓ પણ માંસાહારી હોતા નથી. આટલો તો વિચાર કરી જુઓ, પ્રાણીઓ પણ ખાતા નથી માંસ માટે. તો આ ગાય ભેંસને તમે જો આખી જિંદગી મરી જાય, તમે 8 દાડા ભૂખે મારો અને માંસ માટે ટોપલો ભરી મિલો તો એક મૂઢું નહીં ગાલામાં મરી જાય, પણ એ પોતાનું પ્રાણ ટકી જાય. તો પ્રાણી આપણાથી નહીં હારો? તો આપણને અહમ શનો આવ્યો છે? અહંકાર શનો છે? તો આ વાતને આપણે પંબા તૈયાર નથી કે આ સાચી વાત શું છે, આ જગતમાં સત્ય વસ્તુ શું છે, કેમ નથી પમેકતા આપણા આ વાતને. તમે ડોલ ભરીને તમે જો તો દારૂ લાવો, પણ હાથ દાડા ઊંધી એ બળદને તરસ્યો રાખો, ભેંસને તરસી રાખો, હાથ દાડા ઊંધી પોણી ના પાછો, પણ ભેલો ડોલ ભરીને જો અમે પીવો છે તો આટલી તો સમજણ એને પણ છે મંગળદા. હા, આ અમારું નહીં. અને આપણને હોમ જે આવ્યું ખટ્યું, હા, અને આપણને જે આવ્યું એ થોડોક વિચાર કરો. દારૂ દુકાનનો માઉસ એના પર કેમ પ્રતિબંધ મૂક્યો છે આટલો? કચોરી જારી દારૂ જુગારનો માઉસ આપણે તમે જો કારણ કે આપણી ઓખો હરકી નહીં, આપણી ઓખો હરકી નહીં. શું નક્કી કરવાના હતા આપણે? આ ઓખોથી કદી નક્કી ના થાય. આ ઓખોથી કદી આ મુખથી બોલીએ કદી સાચું ના હોય. આ મુખથી બોલો એ કદી સાચું
સાચું ના હોય, અનુભવ કરવો હોય તો કરી જોજો કોઈક દાડો. આ કોણથી ઓભળે બધું સાચું ના હોય કોઈ દાડો. આ વખતે જોઈએ એટલે બે જો કદાચ બે ઉંમર હરખા હોય ઉંમર તો ઘણી વખત આપણી દ્રષ્ટિમાં શું આ દેખાય, શું કહીએ ભાઈબંધ જતો હોય તો આપણી દ્રષ્ટિમાં શું આવે, બીજું આવક નહીં આવતું. આ કોઈક બે હોશિયાર હશે બે. હા, આ વોક છે પણ પારખી કહે છે નંદુભાઈ. હા, આ વોક છતાં આખો જોવા માટે આલી, ફક્ત જોવા માટે. જો દર્શન કરવું હોય, સાચું પરમાત્માનું દર્શન કરવું હોય તો એ દેવે દ્રષ્ટિ જોશે. એ તમામ જગ્યાએ બધી જગ્યા પર એ પરમાત્મા છે. ગીતામાં કીધું છે, ગીતાની વાત. કૃષ્ણના નામ મળે તો કોઈ નહીં, પણ આપણે કૃષ્ણને માનીએ બીજું કોઈ માનીએ છીએ. બધા કૃષ્ણને મોણક નહીં માનતા, પણ કૃષ્ણની વાતને કોને માની? કૃષ્ણની વાતને કને માની? કૃષ્ણે ગીતામાં કીધું કે અણુ સુધી મેરું સુધી હું વ્યાપક છું, બધી જગ્યા પર હું છું. તો ચમ આપણા ડોરા ફક્ત એક મંદિરમાં જ દોટો મારે છે, બીજા ચમ બધે નહીં? ચમ સમજણ નહીં પડતી આપણે બધે નહીં? બધે છે પણ નિષ્ઠા ચમ આપતી નહીં. ચમ આપણને નિષ્ઠા આપતી નહીં બધે. કે એ દર્શન કરીશ કે ગમે તો દર્શન કરીશ, એ બધું દર્શન એક જ નીકળું, એક જ છે. મારા કોઈ જવાની જરૂર આવી ઘેર કેમ બેસતી નથી આપણી? ગીતામાં કીધું કૃષ્ણએ. હા, આમ રોમે કહી ગયા, રઘુ રીત સદા ચાલી આય, પ્રાણ જાય પણ વચન, પ્રાણ પણ વચન ના જાય. વચન એટલે શું કે તમે જે તમે બોલો એ તમે પાડો. કેટલું આપણે આપણું પાડીએ છીએ. ગુરુચરણે આપણે જ્યાં છીએ એ તો આપણા હવનો ખ્યાલ હોય. ગુરુચરણે આપણે જ્યાં હોય એને બધો ખ્યાલ હોય ને કે હું કેટલું પાડું છું ગુરુચરણે જઈને. હા, એ તો આપણે ખબર હોય ને. એટલે કે સદા ચાલી આય, રઘુરીત પ્રાણ જાય પણ વચન કિંમત વચનની છે. બોલ્યા પછી આ બીજું ના બોલાય અને બીજું થાય નહીં. આટલું બોલીને મારી વાણીનો વિરામ આપો. બોલો સતગુરુ.